જો તમે આ રીતે એક વખત ઘરે પાણીપુરી બનાવી લીધી તો બહારની પાણીપુરી ક્યારેય નહીં ખાઓ। આજે આપણે બનાવીશું પાણીપુરી। એના માટે મેં અહીંયા પાણીપુરી જે કોરી આવે એનું પેકેટ લઈ લીધું છે, ચટણીનું પેકેટ લીધું છે। આનાથી આપણે પાણી બનાવીશું। આ રેડીમેડ આપણને મળે છે, આમાં બધા મસાલા હોય છે, આપણે અલગથી કોઈ પણ મસાલા લેવાની જરૂર નથી। ચણા બાફી લીધા છે, બટેકા બાફી લીધા છે અને ડુંગળીને આ રીતે ઝીણી કટ કરી લીધી છે। તો ચાલો સૌ પહેલાં આપણે પૂરીને આપણે તરી લઈશું। તો આપણે પાણીપુરીનું પેકેટ તોડી લીધું છે ને એની અંદરથી આ રીતનો પાણી બનાવવાનો મસાલો પણ આવે છે, જે આપણે પાણી બનાવીએ એમાં નાખીશું। અને આ પાણીપુરી છે તમે કોઈ પણ કરિયાણાવાળાની આસાનીથી તમને મળી રહેશે આ પેકેટ, અને છૂટક પણ મળે છે। તો ચાલો હવે આપણે તળી લઈએ। અહીંયા આપણે તેલ ગરમ થવા મૂકી દીધું છે, અને જો તમારે એર ફ્રાય કરવી હોય તો એર ફ્રાય પણ કરી શકો છો। ચાલો આપણે આ રીતે એક એક પકોડી અંદર નાખી દઈશું। વધારે તેલ ગરમ ના હોવું જોઈએ। જો બહુ વધારે તેલ ગરમ હશે તો તમારી પકોડી બળી જશે અને સરખી ફૂલશે નહીં। તમે જોઈ શકો છો કેટલી સરસ ફૂલી ગઈ છે। આ રીતે અલટ પલટ કરીને આપણે કરી લેવાની છે। એકદમ સરસ મજાની આપણે પાણીપુરી થઈ ગઈ છે। આપણે ઉતારી લઈશું। આ જ રીતે આપણે બધી પાણીપુરીને તળી લેવાની છે। આપણે બધી પાણીપુરી તરી લીધી છે અને તમે જોઈ શકો છો કે કેટલી બધી પાણીપુરી આપણી બનીને તૈયાર થઈ છે। તો આપણે પાણીપુરીના ખોખાને એક સાઈડ પર મૂકી દઈશું અને આપણે પાણીપુરીનો મસાલો બનાવી લઈશું। તો ચાલો હવે આપણે મસાલો બનાવી લઈએ। મસાલો બનાવવા માટે આપણે જે બટેકા લીધા હતા એને છોલી અને આ રીતે આપણે તોડી લેવાના છે। બટેકા ઠંડા કરી લેવાના, એટલે એકદમ આપણો મસાલો જે છે ચીકણો ના બને। આ રીતે આપણે રફલી તોડી લેવાના છે, જેમ પાણીપુરી વાળા ભાઈ તોડે એ રીતે તોડવાનું છે। આપણે બટેકાને સરસ તોડી લીધા છે। ચાલો હવે આપણે એમાં મસાલા કરી લઈએ। તો અહીંયા આપણે એક નાની ચમચી સંચળ નાખીશું, ગરમ મસાલો નાખીશું, લાલ મરચું નાખીશું, તીખું તમને જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો। ધાણા જીરું નાખીશું, સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખીશું। નાખ્યું છે એટલે આપણે ધ્યાનથી નાખવાનું છે। એક ચમચી જેટલું આપણે જે પાણીપુરીનું જે પાણીની પેસ્ટ લીધી છે એ નાખીશું, કારણ એકદમ સરસ ફ્લેવર આવે। ચણા નાખીશું, થોડા ચણા આપણે બચાવીને રાખશું ઉપર નાખવા માટે। ડુંગળી નાખીશું, ડુંગળી પણ આપણે થોડીક બચાવીશું। સરસ બધું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે ઉપરથી ધાણા નાખીશું, ફરીથી મિક્સ કરશું। અત્યારે તમારે ટેસ્ટ કરી લેવાનો, મીઠું કે એવું કંઈ ઓછું હોય તો આપણે આમાં નાખી શકીએ છીએ। ચાલો એક સાઈડમાં મૂકી દઈને પાણી બનાવી લઈશું। પાણી બનાવવા માટે મેં અહીંયા 1 લીટર પાણી લઈ લીધું છે, અને જે આપણે પાણી બનાવવાની પેસ્ટ લીધી છે એ નાખી દઈશું। આમાં 1 લીટર લખેલું છે, આના ઉપર બધું લખેલું જ આવે છે કે તમારે કઈ રીતનું પાણી બનાવવું કે કેટલું નાખવું એ પ્રમાણે। આપણે જો ઓછું બનાવવું હોય તો ઓછી પણ નાખી શકો છો। તો પણ આપણે ટેસ્ટ પ્રમાણે ટેસ્ટ કરતા જશું અને નાખતા જશું। ઘરે આ પાણીની પેસ્ટ કઈ રીતે બનાવી એની રેસીપી જોતી હોય તો મને કોમેન્ટ કરજો, હું તમારી સાથે જરૂરથી શેર કરીશ। આપણે ટેસ્ટ કરશું પછી લાગે છે। હવે આપણે જે મસાલો પાણીપુરીમાંથી નીકળ્યો છે, જે આપણે તળવાની હતી એમાંથી, એ મસાલો આપણે 1 ચમચી નાખીશું। તો તૈયાર થઈ ગયું છે આપણું પાણીપુરીનું પાણી। હવે આપણે પાણીપુરીને એસેમ્બલ કરી લઈશું। રીતે પાણીપુરીને તોડી દેવાની છે, મસાલો ભરીશું। પાણીપુરીને ભરી લીધી છે। હવે આપણે ઉપરથી ડુંગળી અને ચણા નાખીશું। સેવ નાખી દઈશું થોડી,
લઈ લઈશું. આ છે એકદમ ટેસ્ટી એવી માર્કેટ કરતાં ચોખ્ખી અને સસ્તી અને સારી ઘરે જ પાણીપુરી. તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો રેસીપી ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.